5 વર્ષ પછી જયારે એનો પગાર શરૂ થાય પછી એને લોન ચૂકવવાની હોય છે. ફી માફી કેટેગરી વાઇઝ સાહેબ હા. 5 લાખ રૂપિયા લોન આપો ને 5 લાખ રૂપિયાની લોન. તમારે શું ભણવું છે પેલા ઈ કયો. મારે ભણવાનું છે એકચ્યુઅલી બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે છોકરા માટે. ઓકે તો આધાર કાર્ડ પાન કાર્ડ એ બધું અને ઈ લઈ આવી જાવ ડોક્યુમેન્ટ પૂરા કરી આપણે લોન આપી દઈશું. Okay. જ્યારે તમારી આવક શરૂ થાય ત્યારે તમારે લોન હપ્તા ભરવાના. આપો પગાર ચાલુ થવા દે વિદ્યાર્થીઓના હિતમાં કામ કરીએ છીએ અમે. અમને દાન આપો લોન લઈ દાન આપો. પણ સાહેબ એમ હા તમે એક ગૃહ ઉદ્યોગ શરૂ કરો છો તો કુટીર ઉદ્યોગ શરૂ કરો છો તો તમને ઓછા વ્યાજે જો 10 ની જગ્યાએ 8% લોન આપશું પણ મફતમાં નહીં આપીશ. મફત નહીં આપો? સોરી સાહેબ પાકું? નહીં આપીશ. તો અત્યારે મફતમાં શું મળે? મફતમાં ખાલી સરકારની જે યોજનાઓ છે એ પ્રમાણે કે આયુષ્યમાન કાર્ડ આપે છે હા બરોબર 5 લાખ રૂપિયા થાય. ને ઈ 10 લાખ થઈ ગયા મેં તો થઈ ગયા. દો ઓ થઈ માય ગયા. ગોડ. એમાં અપડેટ કરાવી દેવાનું. સરકાર મારી જેવા ગરીબ લોકોનું વિચારે છે એનો મતલબ. પછી પીડીએસ યોજના અંતર્ગત ભોજન મળે છે તમને. ભોજન ક્યાં મળે છે? મને તો કોઈ દી કોઈ ખવડાવ્યું નહીં. આ 4 રસ્તા ઉપર નથી ઓલી કેસરી કલર દુકાન હોતી હા એમાં પણ હું જયારે સાવચેર બંધ થઈ ગયું બપોર 2 વાગે. હવે મારે ન્યા ખાવાનું ચાલુ કરવું. ગરીબ છો તમે વેલા હેર જાઓ. કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં છો?